પત્રી આજ તો કાળી ચૌદશ છે. હા ઓ ભાઈ આજ તો કાળી ચૌદશ. એલા હું બીવરાવાનું નથી કેતો. તો તારા ઘરે ભજીયા ને વડા ને એવું બધું બનશે ને? એલા ભાઈ મારા ઘરે કોઈ છે નહીં, કાઈ બનશે નહીં. કેમ? બાપા ઘરે કોઈ ન હોય તો શું કરવું? બધા બહાર ગયેલા હો તો ભારે કરી. મારા ઘરે તને ખબર છે ને, હું એકનો એક સૌ, પણ નહીં તેલના પૈસા કે નહીં સડાના એટલા પૈસા. કાઈ વાંધો નહીં. હવે એમાં શું થઈ ગયું? અહીંયા એમાં કાંઈ એવું જરૂરી નથી કે ખાવા જ પડે પુડલા ને ભજીયા ને એવું. એ પત્રી કાળી ચૌદશ છે હો, આજ તો ખાવા જ પડે. ચાલ ને ભાવનગર જાવી અને પસાના લઈ આવી. એલા પૈસા નથી તો વાંધો છે, મફતના ખાવા મળે ને એવું કઈ કરવું છે. મફત ના તો રાજા છે ને તને કોઈ ન આપે અને મને કોઈ ન આપે. હાલ ને વાલજી કાકા ઘેરે જઈ. હવે ઈ તો તું સપના જો, ઈ તને છે ને એ પાણી નહીં પૂછે. તો તારે ખાવા છે કે નથી ખાવા? ઈ કે ને ખાવાના તો હોય જ ને, મફતમાં હોય તો. મફતમાં ખવડાવું પછી કાંઈ? ક્યાં? હાલ મારી હારી ચોકમાં. માર નથી ખાવો ભાઈ. હવે એવા ખવાતા છે. કેમ? એ ના રે ના આવે, 4 શોકમાં મૂકેલા ઈ કેમ તું? હા ના રે ના આવે એવા કોણ? કા એ ગાંડો નથી થઈ ગયો ને? એ મારા બાપા હતા ને ત્યારે તો એવું જ કરતા. ઈ ઘરે બધું લેતા આવતા ને એમ પછી ખાતા. ઈ તારા બાપા એમ કરતા હશો ભાઈ, મારે કઈ નથી કહું. હું તમ તારે ભૂછો રહી લઈશ. એ પત્રી હા મફતમાં ખાવાના છે અને એવું વ્યામ ન રાખતો. ના 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 ભાઈ, એ મારે નથી ખાવા ભાઈ. ઈ બાબત નો સાંભળતો મને. એ પણ એ તો જી લે એનું આ ભૂત આવે કે નહીં? હા તો લઈ શું ખાઈશ તો ખરા ને તું? હવે એવું મને નો રહેવા દે. એ મને નો ગમે યાર. હવે હાલ ને પછી ક્યારે ખાઈશ? આવત આ વરસ સુધી કાંઈ નહીં ભળે વડા ને એવું. હા તો કાંઈ વાંધો નહીં. હાલ તમ તાર હું લઈશ, ભલે મને જે થવું હોય થાય. હા તો વાંધો નહીં. હા મસ્ત બન્યું લ્યો બાપા. હારું તો બને તીને. હે બાપા સુગંધ એવી આવે છે ને, ભૂખ લાગી છે, સાખી લઉં. હે લા શાક તો ની ડોબા, હજી તો 4 કેળા સારવા જવાનું છે, પછી શાકવાનું હોય. હે બાપા પેલા સાખી લેવી, જારવા તો પછી જવા હે. એ હવે કાળી ચૌદશ તે હજી જોઈ નથી. એને છે ને ઝાર્યા વગર કોઈ સાખે નહીં કરે. પેલા એને ઝારવાનું પછી શાકવાનું. એ બાપા ઈ બધું તમારા જમાનામાં હતું, અત્યારે એવું કાંઈ ન હોય. ડોબા રેખા તને ખબર ન હોય, ઈ પેલાના જમાનામાં હતું ને, એ હજી એનું ચાલે. તો બધા ઝારવા મુલા છે આખું ગામ. તું એક કામ કર, આ થઈ ગયેલા છે ને એટલે કા પાણીનો ગ્લાસ અને આલે 4 કેળા છે ને ઝાર્યા. હા અને છે ને પેલા પાણીનું કુંડાળું કરી નાખજે, હા પછી અંદર મેઘજે, હા અને પછી તેજે કાળી ચૌદશ જમી લેજે એમ. હા તે કાંઈ વાંધો નહીં. બરોબર ને? હા તો ધ્યાન રાખજે, આ કુંડાળામાં પગ ન રહી જાઓ નકર ભી પડી જાય તેને. પછી એટલે તો કાળી ચૌદશ આવશે પછી. એ બાપા મેં હમણાં જ કીધું ને, ઈ બધું તમારા જમાનામાં હતું, અત્યારે કાંઈ ભૂત નવરું ન હોય. અત્યારના છોકરાને કાંઈ ખબર નથી પડતી. ઈ અમારા જમાનામાં નહીં, હજી એનું ઈ જ છે. તો ધ્યાન રાખજે તું. હું તને કહું ને એટલું કરવાનું છે, બીજું કાંઈ ન કરતો તું. એ હા બાપા જે હોય, પણ હું શું કહું, કાળી ચૌદશ કાંઈ હોય નહીં, ખાલી નામ જ છે. નામ જ છે. હા આ તો કાંઈ વાંધો નહીં, ભલે નામ હોય, પણ હું કહું ને એટલું કરજે. જો એકવાર છે ને પાણીનું કુંડાળું કરજે, વચ્ચે આ મેકી દેજે, અને પાછું ઓળું ઘર સુધી જોતો નહીં. હા તે કાંઈ વાંધો નહીં. આ ગયો ને આ આવ્યો પાછો. આ છેડતી આવતા. એ હા એટલે રાજ્યો કાર નો ગયો, કીધું અહીંયા બેઠજે હમણાં હું આવું. એલા મને લાગે વડા વગર નો રાખશે. કલાક બેઠો, પગ દુખવા મળ્યા. હવે તો સારું, હવે હું ઘરે ભાગવો ભાઈ. હવે હું થાકી ગયો. એલા હું શું રાજ્ય? હવે મને એક લાફો માર્યો હોય ને એમના વડા થોડું ખવા હે? તો આમ વડા ખવાય એમ કે ને? તો એ હમણાં મને એટેક આવી જાય. એમાં એટેક શું આવે? શું એટેક શું આવે? જો આપણે અહીંયા સોકડિયા બેહવાનું છે, જે ભૈજાની લે આવે ને લઈને લઈ લેવાનું, અને નો આપે ને પર્યાણી પકડીને. હા આવો એ તારી વાત સાચી, એમ જ ભેગું થાય. તો હા બધી ખાવાના છે પછી ધરાય ધરાય. આમે જો સરપંચ આવ્યા. ઓય સરપંચ આગળ તો મસ્તીનું જમવાનું હોય, કાંઈ વડા ન હોય તો ભજીયા ને ગોટા ને એવું જ જારો આવે. જા હું અહીં બેઠો. એકેને કુંડાળું નહીં, બધાની પેલા હું આવ્યો. આ બાઈને કીધું તું કે છોકરાને કહેજે ઈ જારી આવે. હવે આવડો મોટો ગામનો સરપંચ અને મને જારવા મોકલ્યો. ઈ તો સારું કર્યું કોઈ છે નહીં, નકર કે સરપંચ તમે જારવા આવતા લાગો. આમાં મારી આબરૂ શું રે? હાલ
કોઈ છે નહીં તો બધાની પેલા હું જાળી દઉં. જય કાળી સૌદાસ. આહા એ કાળી સૌદાસ, તમે જમી લેજો તમ તારે નિરાતે, અને હું જાઉં ઘરે, બરોબર ને? આ વાહ સરપંચ વાહ, ગોટા પતરી ક્યાં ભાળે, થોડા કાઢીને ખાઈ લો. લા, આવું શું પણ લાઈને આવું શું પણ ન્યા હું ખાતો તો એક સાચું લે આ હું ભજીયા પોટલા જ તે સરપંચ મેં ક્યાં એટલા લાવું કાંઈ ઘરેથી થોડો લાવું. હા તો લાય હાલ, બે જ તી લેજે બે. હવે તું તો ના ખાઈ ને હું બન્યો એ તો બન્યો તો કઈ વધારે ન ખાવાનું હોય, ખાન સુધી ખાવાના જ છે, ખાવ મેં. હા, અને ચટણી કાકી લેતા હવે ખા ને સાનો માનો. કામ વગર છે, ભૂખ લાગી મને. હા, ચાર રસ્તા થઈ ગયા. એક આમ, એક આમ, એક આમ, એક આમ. લે, આ કોઈક જાળીને તો ગયું જ લાગે. હા, ત્યાં જ કુંડાળું કરી નાખું. મારા બાપા શું કહેતા હતા કે ગધું કુંડાળું કરીએ પણ અંદર ઊભો ન રહેતો. લ્યો, અહીંયા જ ઊભો રહ્યો અને આ કુંડાળામાં આ મૂક્યું મેં. એ કાળી સૌદસ, ક્યાં છો? આવીને ખાઈ જા. લે ભાઈ લે, હું આ ના જ ઊભો અને કુંડાળામાં જ ઊભો. જય હાલો. મારા બાપા હાથ કહેતા હતા, હાથું આવી કાળી સૌદસ. નહોતો બીતો ને, હા હવે ઘર સુધી ન ઉભો રે. ઓહો, કેટલી વાર ભૂખ લાગી અને રાજો છે ને કલાક તો માંડ આવે. એટલે હાલ ને બાપા, હાલ ને. હું લે મકા અડધા અડધા મજા ન આવે મને. હે પત્રી, તને પેલા કીધું તું આપડા બે માં લેખ ઘરે નથી બનતા, જે ના ઝારવા આવશે ને ઈ જ આપણે ખાવાના છે. હા, પણ હવે તું 2 ભજીયા લાવ ને અડધું પુડલું આપ ને એમ કઈ મને મારું પેટ નો ભરે હો. તું રાખ, પછી હું તને ધરાઈને ખવડાવીશ, એટલું ખાઈ લે. અને ઓલો ગજુડાની રમત જોઈ હતી તે? હા, એ કેવો બી ગયો. અરે પેલા તો બહુ પાવર કરતો હતો. કેમ? હા, હું મને ભૂત કરી લે, હું આમ ને તેમ, પછી જે પકડ્યો ને ગયો હશે ઈ. અરે કેવો ગયો ઈ તો મેં જોયું. હા. પણ આજા, પણ હવે આ કટકે નહીં કાંઈક વધારે લાય તો મજા આવશે હો. હવે હું તને ધરાઈ જા ને એટલા ખવડાવીશ, પછી કાંઈ એમ ને? હા, કામ. હા તો વાંધો ને. લે હે બાપા, કાળી સૌદસ મેં જોઈ, કાળી સૌદસ કાળી કાળી ભમર હતી. હે બાપા, હે બાપા. હા ગજુડા, ગજુડા. અરે આ તો બેભાન થઈ ગયો, હું ભાળી ગયો છે. ઉપર સરપંચને ફોન કરવા દે મને. હાલો સરપંચ. એ બોલો વાલજીભાઈ. એ સરપંચ મારા ઘરે હાલો ને, ઓલા છોકરાને કાંઈક થઈ ગયું છે, હું ભાળી ગયો, કોને ખબર, બેભાન થઈ ગયો. અહીંયા આવો જલ્દી. એ તો હાલો, હું રસ્તામાં છું, સીધો તમારા ઘરે આવું. હાજે જલ્દી આવો. હાલો સરપંચ. એ હો. ગજુડા, હે ગજુડા. અરે કર્યો સરપંચ આવે તારું હું ભાળી ગયો, કાંઈ ખબર નહીં પડતી. હે સરપંચ. એ બોલો બોલો પતુભાઈ. ક્યાં ગાયે ઘા ઉપડ્યા? એલા વાલજીભાઈ નો ફોન આવ્યો હતો કે ફટાફટ મારા ઘરે આવો એમ કીધું છે. હવે વાલજીભાઈ ને તમારે તો એવું અર્જન્ટ કામ પડ્યું. હવે ઈ મને નથી કીધું, ઈ કે ઘાયા ઘા આવો, મારા છોકરાને કાંક થઈ ગયું છે એમ કીધું. હવે એવું છે? અને તમે ક્યાં જાઓ? લા સરપંચ, કાળી સૌદસ છે ને તો ભજીયા ચારવા જાઉં છું. એલા ભાઈ ભજીયા જારવા પછી જાઓ. હાલો ને પેલા વાલજીભાઈ ને કરવું જોઈએ બી. હા તો હાલો, ગજુભાઈ ને કઈક થઈ ગયું છે તો જોયા જ ખરી. હું જ છું. હાલો હાલો મારી હારે, હાલો. ગજુડા, હે ગજુડા, લે આવો સરપંચ આવો. એ હું છું વાલજીભાઈ, હું હવે એને ધારવા મેકલો તો વડા કે દોડા દોડ આવીને પડી ગયો. ખાલી સૌતે બીજું કાંઈ બોલ્યો જ નહીં પડી. એ ગજુ, એ ગજુ. એ પાણી નાખો એના પર. જીવતો છે જી, જીવતો છે. હે જીવતો તો હોય જ ખરી. એ ગજુ. ઉભા ઉભા. બધા હા રે ભલે. એય! બાપા, એ બાપા. એ પણ એટલો બધો બીવે છે, હું કામ હમી સેવી? હા હું છું ઈ કે હવે તું હરકી રીતે. એ બાપા, હું ઝાડવા ગયો તો કે ન્યા વડા હા તો ન્યા મેં કાળી સૌદસ જોઈ. હે? હા હા. એ તારે નો વાય ખોટું, તને એમ તો વ્યામ કરી ગયો એવો. એ બાપા, આછી વાત છે હો સરપંચ. કાળા કપડા પહેરેલા અને આખી કાળી કાળી ભમર. હું તો એવો બી ગયો, એવો બી ગયો.
માંડ ઘરે પહોંચ્યો અને અહીંયા આવી ને કાંઈ બોલી ન હોય તો સીધો પડી જ ગયો. એલા એ ભાઈ હું જારવા ગયો તો આ ધોળા દિવસે એવું કઈ ભૂત ભૂત હોય નહીં અને એ ખોટો તને વ્યામ હોય. એ સરપંચ એ બાપા હું શું કહું હાલો ચાર રસ્તે તમને ખબર પડે. તમે જો કાળી ચૌદશ પછી તો તમે માનશો કે નહીં? એ ભાઈ હાલ ને કાળી ચૌદશ ને મારે કેદું જોવી જ છે. અને પથુભાઈ ધોકા લઈને જાવી. આ ગામના ઓલો હોય કે ને ભૂત ભૂત હોય ને તો ભૂતને જ પાડી દેવી નહીં. બરાબર છે સરપંચ. બરોબર ને? હાલો અને આ તમારા વડા એ ભલે ને અત્યારે રહ્યા ભાઈ પેલા ભૂત ને જોતા ઈ ક્યાં છે? આ તો કઈ વાંધો નહીં. હાલ હાલ તમ તારે બીમા તારી હારી સરપંચ છે મૂંઝાતો નહીં. સમજો હાય હે રાજા તારો મેળ પડી જવાનો. તારો હું મારો મેળ પડી જવાનો. એક બધા ધરવા આવ્યા જો. હું બધા ધરવા આવ્યા. હાથમાં જો હાથમાં બધાના ધોકા છે. વાહ ભાંગી નાખશે ઉલટાકના. એ કાય વાહ નો ભાંગી નાખે. તું જાને એટલે બીન બધા વીયા જાય. હવે ઈ સરપંચ છે ઈ કોઈ જાય તારે માર ખવરા લાગે. એક કામ કર તારે પેટ ભરીને ભજીયા ખાવાસ ને. હા 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 હવે હાલ મારી હારી. ક્યાં હવે હાલ ને તારે ખાવાસ ને. હા એ આમથી ફૂલ ભૂખ લાગી છે. હાલ હાલ હાલ. ક્યાં તને કાળી ચૌદશ મળી હતી ઈ કે હવે? જો મેં આયા ગોળ કુંડાળું કર્યું હા અને હું આમ જોતો તો ધ્યાન પછી આવી. એ કાળી ચૌદશ ક્યાં છો? હાલ હાલ બહાર નીકળ. હાલ હાલ નીકળ. હાલ હાલ આજ પાડી દેવી. ક્યાં છે ક્યાં ઈ? તો એકલા માણસને ભાળીને બીવડાવે છે એટલે ગજુ હવે એને ખબર પડી ગઈ કે ગામના સરપંચ આવી ગયા એટલે હવે કાળી ચૌદશ અહીંયા બતાય નહીં તારે. હાલ હાલ ક્યાં છો? જલ્દી હોય તારો વારો પાડી દેવી. બહુ તારે વડાન ભજીયા ને એવું ખાવું ને હાલ તને ખવડાવી દેવી. સરપંચ આપણે બધા આવ્યા ને ધોકા ને એવું લઈને એટલે કાળી ચૌદશ છે ને ઘરે વહી ગઈ છે. આમ જો અમને ભાળીને છે ને ગમે ને હારા હારા ને વયું જવું પડે. હવે આપણે શહેર સીવી અને કાળી ચૌદશ અહીંયા એકલી આવી કે હવે હું આવી કે હાલો ખોટો ટાઈમ બગાડો માલો ઘરે. હાલો હાલો હાલો. ઓ હે રાજા પત્રી ઈ બધા ભલે ભૂત ને ગોતે આપણે ધરાય ધરાય ખાવા મળે. તું તારે ઓ હે આ તો મોજ આવે એવું છે. હું અરે જે ખાવું એ ખા. આ જો હાલો હાલો ભાઈ. હા રાજા વાહ બાકી તો મોજ કરી દીધો. આ તો ફતરી છે તો આ કોણ છે સરપંચ? એ આ હે ને કાળી ચૌદશ છે. કાળી ચૌદશ કોણ બન્યું ને ઈ આપણે જોવું પડશે. કોણ છો કોણ છો? લે રાજ્ય એ કાળી ચૌદશ તો રાઈજો બન્યો. એ અમે કઈ ખાધું નથી. અમે કઈ ખાધું નથી. ડોબા દેખો મારા બધા વડા ખાઈ ગયા આમાં કાઈ નથી. એ વાલજીભાઈ હવે તમારી વડાની ક્યાં કરો છો? મારા જાયરા વગર ના ભજીયા ખાઈ ગયા બે. હા?